નમસ્કાર દોસ્તો, ફરી એક વખત સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો આપણે એક નવી સિરીઝ અને એક નવા વિડીયો સાથે હાજર છીએ। તો આ સિરીઝની અંદર આપણે રમત જગત વિશેના સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ખૂબ જ પૂછાતા એવા જનરલ નોલેજના પ્રશ્નો અને તેના જવાબની સાથે આપણે ભાગ 1 જોઈ રહ્યા છીએ। તો ચાલો આગળ વધીએ। તો ઇંગ્લિશ ચેનલ તરી અને પાર કરનાર પ્રથમ ભારતીય પુરુષ ખેલાડી કોણ છે? તો તેનો જવાબ છે મિહિર સેન। ત્યાર પછી જોઈએ તો ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી કોણ છે? તો તેનો જવાબ છે આરતી સહા। ત્યારબાદ જોઈએ વિશ્વ બિલિયર્ડ્સ નો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ ખેલાડી કોણ છે? તો જવાબ છે વિલ્સન જોન્સ। ત્યારબાદ જોઈએ ઓલિમ્પિક રમતોત્સવમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ ખેલાડી કોણ છે? તો તેનો જવાબ છે અભિનવ બિંદ્રા। ત્યાર પછી જોઈએ ભારત રત્ન મેળવનાર પ્રથમ ખેલાડી કોણ છે? તો તેનો જવાબ છે સચિન તેંડુલકર। ત્યાર પછી જોઈએ તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 શતક પૂરા કરનાર ભારતીય ખેલાડી કોણ છે? તો પણ તેનો જવાબ આવશે સચિન તેંડુલકર। ત્યારબાદ જોઈએ વિડઝન દ્વારા સન્માનિત પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે? તો તેનો જવાબ છે રણજીત સિંહજી। ત્યાર પછી જોઈએ વિશ્વ કપ ક્રિકેટમાં પ્રથમ હેટ્રિક મારનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે? તો તેનો જવાબ છે ચેતન ચરમા। ત્યારબાદ જોઈએ ખો ખો રમતમાં પ્રથમ અર્જુન પુરસ્કાર મેળવનાર ખેલાડી કોણ છે? તો તેનો જવાબ છે સુધીર પરબ। ત્યારબાદ જોઈએ ટેસ્ટ મેચના બંને દાવમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે? તો જવાબ છે વિજય હજારે। ત્યારબાદ જોઈએ એન્ટાર્કટિકા પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો તેનો જવાબ છે મહેર મુસા। ત્યાર પછી જોઈએ વહાણ દ્વારા સમગ્ર વિશ્વની પરિક્રમા કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો તેનો જવાબ આવશે ઉજ્જવલા પાટીલ। ત્યાર પછી જોઈએ ઓલિમ્પિક રમતોત્સવમાં ભાગ લેનારી પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો તેનો જવાબ છે મેરી લીલા રો। ત્યારબાદ જોઈએ ઓલિમ્પિક રમતોત્સવમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો તેનો જવાબ છે કર્ણમ મલ્લેશ્વરી। ત્યારબાદ જોઈએ શતરંજમાં ગ્રાન્ડ માસ્ટર વિજેતા બનનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો તેનો જવાબ છે ભાગ્યશ્રી થ્રિપ્સે। ત્યારબાદ જોઈએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 શતક ઝડપનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો તેનો જવાબ છે ઇન્દુલજી। ત્યારબાદ જોઈએ ક્રિકેટ, હોકી અને બાસ્કેટબોલ ત્રણેયમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો તેનો જવાબ આવશે શિરીન ખુશરો ક્રિયાસ। ત્યાર પછી જોઈએ વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો તેનો જવાબ છે સાયના નેહવાલ। ત્યાર પછી જોઈએ કયો ભારતીય ખેલાડી ક્રિકેટ વર્લ્ડ કપમાં રમવાનો અને એમ્પાયરિંગ કરવાનો અનોખો રેકોર્ડ ધરાવે છે? તો તેનો જવાબ છે વેંકટ રાઘવન। ત્યારબાદ જોઈએ અર્જુન પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ છે? તો તેનો જવાબ છે સલીમ દુરાની। ત્યારબાદ જોઈએ ક્રિકેટ વર્લ્ડ કપમાં મેન ઓફ ધ સિરીઝ બનનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે? તો તેનો જવાબ છે સચિન તેંડુલકર। ત્યારબાદ જોઈએ ક્રિકેટ વર્લ્ડ કપમાં મેન ઓફ ધ મેચ બનનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે? તો તેનો જવાબ છે મોહિન્દર અમરનાથ। ત્યારબાદ જોઈએ ક્રિકેટ વર્લ્ડ કપના ઇતિહાસમાં પ્રથમ બોલ નાખવાની સિદ્ધિ કોના નામે છે? તો આ સિદ્ધિ ભારતના મદનલાલના નામે છે। ત્યાર પછી જોઈએ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સદસ્યતા પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ હતા? તો તેનો જવાબ છે સર સોરાબજી ટાટા। ત્યારબાદ જોઈએ બાસ્કેટબોલમાં સૌપ્રથમ અર્જુન પુરસ્કાર મેળવનાર પ્રથમ ખેલાડી કોણ છે? તો તેનો જવાબ છે સરબજીત સિંહ। ત્યાર પછી જોઈએ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ છે? તો તેનો જવાબ છે સચિન તેંડુલકર। ત્યારબાદ જોઈએ અર્જુન એવોર્ડ
દ્રોણાચાર્ય એવોર્ડ અને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ પ્રાપ્ત કરનાર ખેલાડી કોણ છે? તો તેનો જવાબ છે પુલેલા ગોપીચંદ, જે બેડમિન્ટન ખેલાડી છે. ત્યાર પછી જોઈએ એશિયાડ રમતોત્સવ શરૂ કરવાનો શ્રેય કોના ફાળે જાય છે? તો તેનો જવાબ છે પ્રોફેસર બીડી સોઢીના નામે જાય છે. ત્યારબાદ જોઈએ યુએસ ઓપન જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી કોણ છે? તો તેનો જવાબ છે સાનિયા મિર્ઝા. ત્યાર પછી જોઈએ તો વિશ્વ કપ ફૂટબોલનો પ્રથમ વિજેતા દેશ કયો છે? તો તેનો જવાબ છે ઉરુગ્વે. ત્યારબાદ જોઈએ ત્રેવડું શતક લગાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ હતા? તો તેનો જવાબ છે વિજય હજારે. ત્યાર પછી જોઈએ સતત 6 વખત ક્રિકેટ વિશ્વ કપમાં ભાગ લેનાર વિશ્વનો બીજા નંબરનો ખેલાડી કોણ છે? તો તેનો જવાબ આવશે સચિન તેંડુલકર. ત્યારબાદ જોઈએ તો નવ દરિયા તરવાનો રેકોર્ડ ધરાવતો ગુજરાતી તરવૈયાનું નામ શું છે? તો તેનો જવાબ આવશે સુફિયાન શેખ. ત્યાર પછી જોઈએ એક ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની 14 વિકેટો ઝડપનાર ગુજરાતી ક્રિકેટર કોણ છે? તો તેનો જવાબ આવશે જશુભાઈ પટેલ. ત્યારબાદ જોઈએ ગ્રાન્ડ માસ્ટરનું ટાઇટલ જીતનાર ગુજરાતનો પ્રથમ અને ભારતનો 11મો ખેલાડી કોણ છે? તો તેનો જવાબ આવશે તેજસ બાકર. ત્યાર પછી જોઈએ તો સૌથી નાની વયે ભારતીય ટીમના વિકેટકીપર બનનાર ભારતીય ક્રિકેટર કોણ છે? તો તેનો જવાબ છે પાર્થિવ પટેલ. ત્યાર પછી જોઈએ કોમનવેલ્થ ગેમ્સ માટે સૌપ્રથમ પસંદગી પામનાર ગુજરાતી તરવૈયાનું નામ શું છે? તો તેનો જવાબ આવશે અંશુલ કોઠારી. ત્યારબાદ જોઈએ તો આંતરરાષ્ટ્રીય મહિલા હોકી ટુર્નામેન્ટમાં ગોલકીપર તરીકે કામગીરી બજાવનાર ખેલાડીનું નામ શું છે? તો તેનો જવાબ આવશે દીપિકા મૂર્તિ. ત્યાર પછી જોઈએ તો સૌપ્રથમ ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરનાર ગુજરાતી ખેલાડી કોણ છે? તો તેનો જવાબ આવશે સુફિયાન શેખ. ત્યારબાદ જોઈએ તો ગુજરાતના કયા એકમાત્ર ખેલાડીને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મળેલ છે? તો તેના જવાબ આવશે ગીત શેઠીને. ત્યારબાદ જોઈએ તો જિમ્નાસ્ટિકમાં અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા ખેલાડી કોણ છે? તો જિમ્નાસ્ટિકની અંદર અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા ખેલાડી છે કૃપાલી પટેલ. ત્યારબાદ જોઈએ તો શૂટિંગમાં કોચ અને જજ તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર ગુજરાતી ખેલાડીનું નામ શું છે? તો તેનો જવાબ આવશે નાનુભાઈ સુરતી. ત્યારબાદ જોઈએ તો ફૂટબોલમાં બેસ્ટ રેફરી ઓફ ઇન્ડિયાનો એવોર્ડ મેળવનાર ગુજરાતી ખેલાડી કોણ છે? તો તેનો જવાબ આવશે ગુલાબભાઈ ચૌહાણ. ત્યારબાદ જોઈએ તો નેશનલ મેન ઓફ ધ માર્શલ આર્ટનો એવોર્ડ 2 વખત મેળવનાર ગુજરાતી ખેલાડી કોણ છે? તો તેનો જવાબ આવશે હબીબ ખાન ચામડાવાલા. ત્યારબાદ જોઈએ તો ઓસ્ટ્રેલિયન ઓપન જુનિયર ટેનિસ ટુર્નામેન્ટ રમનાર ગુજરાતનો પ્રથમ ખેલાડી કોણ છે? તો તેનો જવાબ આવશે વૈદિક મુંછા. ત્યારબાદ જોઈએ તો 2008માં ચીનમાં બેઇજિંગ ખાતે યોજાયેલો ઓલિમ્પિક્સ રમતોત્સવમાં પસંદગી થનાર પ્રથમ ગુજરાતી ખેલાડી કોણ છે? તો તેનો જવાબ આવશે બાબુભાઈ પણોચા. ત્યારબાદ જોઈએ તો વન ડે ક્રિકેટમાં 2ડી સદી ફટકારનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન કયો છે? તો તેનો જવાબ આવશે રોહિત શર્મા. ત્યાર પછી જોઈએ તો ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં સૌપ્રથમવાર સર્વશ્રેષ્ઠ અમ્પાયરનો એવોર્ડ મેળવનાર ગુજરાતી ખેલાડી કોણ છે? તો તેનો જવાબ આવશે અમીશ સાહિબા. ત્યારબાદ જોઈએ તો ગુજરાતના કયા ખેલાડી દોડવીર તરીકે ઓળખાય છે? તો તેનો જવાબ આવશે જીણાભાઈ નાવિક. ત્યાર પછી જોઈએ તો દુનિયાના 7 સમુદ્રો તરવાનું અને હાથમાં બેડી પહેરીને તરવાનું કૌશલ્ય બતાડનાર ગુજરાતી તરવૈયાનું નામ શું છે? તો તેનો જવાબ આવશે નાથુરામ પહાડે. તો દોસ્તો આ હતા રમત જગતના જનરલ નોલેજના પ્રશ્નોની આ સિરીઝનો ભાગ 1. તો જો તમને આ વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો તથા વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી અને અમારી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ખૂબ ખૂબ આભાર.